વચ્ચે એક વાત કરી દઉં. કણબીન દીકરી એ તો કણબી દાયરામાં આવ્યો છે, આપણે એનું નામ લઈ, કારણ કે સારી વાત છે, આમાં ગમે જ્ઞાતિનું નામ લઈ શકે. પણ ખેતી મૂળ એની, એટલે કણબીન દીકરી શેઢે ખડ વાટતી હતી. હામો વાડી, મારા હામું જો દ્રશ્ય સમજાય, હામી વાડીમાં એક મોરલાએ હરપડે પકડ્યો અને બરોબર આકાશની માલિક રાહડનો પેલો વરસાદ ગાઈ દો. હવે તો મોરલો ટેહો કરે તો મોઢામાંથી હરફ છૂટી જાય, મોરને બટકું ભરે તો હરફ મરી જાય. જો ન બોલે તો પેલો વરસાદ વિયો જાય. સારંગે સારંગ ગ્રહ્યો તો સારંગ વીઠો ધાય, કે દલકો સારંગ જો દઉં તો મારા મુખ કો સારંગ જાય. સારંગ એટલે રાગ, સારંગ એટલે હરફ, સારંગ એટલે મોર, સારંગ એટલે વરસાદ. સારંગના બધા અર્થો છે. તો સારંગે સારંગ ગ્રહ્યો સારંગ વીઠો ધાય, દલકો સારંગ જો દઉં તમારા મુખ કો સારંગ જાય. છતાં મોરલાથી રહેવાનું નહીં, કારણ કે અમુક ઓડિયન્સ મળે ને ત્યારે અમારાથી રહેવાતું નથી. ગમે એટલો થાક હોય, ગમે એવા બલૂન મુકાવ્યા હોય, પણ એ સામે ખાના મળે તો બાકી મરી રહી. હા, એની નેગેટિવ ઉર્જા મારી નાખે અમને. હા, એને સાંભળવું ન હોય, એને જરા સંભળાવી એની નેગેટિવ ઉર્જા જેમને મારી નાખે. એવા તો તલવારના ઝાટકા ન લાગે. પણ હવે મૂળ વાત કરી દઉં. સારંગે સારંગ ગ્રહ્યો સારંગ વીઠો દાય, દલકો સારંગ જો દઉં તો મુખ કો સારંગ જાય. એ ટેહો કર્યું અને મોરલાના મોઢામાંથી નાગ છૂટી ગયો. નાગે મોરને બટકું ભર્યું. એ છેટે ખળ વાટતી દીકરીએ આ દ્રશ્ય જોયું.